નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ. નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે દ્વિતીય ઇન્ડિયન હોર્ટિકલ્ચરનો ત્રિદિવસીય પરિસંવાદ પૂર્ણ થયો. નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી અને સોસાયટી ફોર હોર્ટિકલ્ચર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશના સંયુક્ત ઉપક્રમે 27થી 29 એપ્રિલ 2022 સુધીના ત્રિદિવસીય ઇન્ડિયન હોર્ટિકલ્ચર સમિટ 2022 અશ્વી બાગાયત વ વનીય મહાવિદ્યાલય નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે સંપન્ન થયો હતો. આ પરિસંવાદમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ઝેડ.પી. પટેલે સમારંભના પ્રમુખ સ્થાન શોભાવ્યું હતું તથા SHRD ગાઝિયાબાદ નેશનલ ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડૉક્ટર બલરાજસિંઘ, ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી અને સંશોધન નિયામક ડૉક્ટર T.R. અહલાવત, ડૉક્ટર B.S. તોમર, ડૉક્ટર S.D. ત્યાગી, ICRના ડૉક્ટર J.K. રાજન સહિતના વિવિધ કન્વીનરોએ આ સમારોહની ગરિમા જાળવી હતી. તેમજ 27 ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, 92 ખેડૂતો, નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ, મિશન અપેડા, એગ્રીકલ્ચર એક્સો ડેવલપમેન્ટ ઓથોરિટીના તજજ્ઞ પણ ઉપસ્થિત રહ્યા હતા. આમ 280 કરતાં વધુ લોકોએ આ સમિટમાં ભાગ લીધો હતો. બાગાયતી પાકોનો રિસર્ચ અને તેને લગતી સમસ્યાઓ પર નિરાકરણ કરવા માટે આ પરિસંવાદ યોજાયો હતો અને તેમાં ઉપસ્થિત થયેલા પ્રશ્નોનું સ્થળ પર સમાધાન પણ કરવામાં આવ્યું હતું અને લોકોને વધુમાં વધુ બાગાયતી ખેતી કરતા થાય તે માટે સમજણ પણ આપવામાં આવી હતી. તો રાષ્ટ્રીય કક્ષાએ બાગાયતી ખેતી તથા તેનું મૂલ્યવર્ધનથી બનતી બનાવટો થકી રાષ્ટ્રીય વિકાસ દર વધારવામાં અપાયેલા યોગદાન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ઝેડ.પી. પટેલ દ્વારા બાગાયતી ખેતીના રાષ્ટ્રીય સ્તરે સમગ્ર ગુજરાતમાં કેવું અને કેટલું યોગદાન રહે છે તથા નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કરાયેલા સંશોધન અને વિકાસ વેલ ટેકનોલોજીની સફળ ગાથા પણ વર્ણવવામાં આવી હતી. ત્યારે શું કહ્યું હતું ડૉક્ટર જીનાભાઈ પટેલે, જે નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર છે, તેઓએ આવો સાંભળીએ. નવસારીનો સૌથી મોટા વાસણનો શોરૂમ 24 કેરેટ સ્ટીલ લાવી રહ્યો છે તમારા માટે આકર્ષક ઓફર. ₹2000ની ખરીદી કરો અને મેળવી લો લકી ડ્રોની કૂપન, જેમાં સોના સહિત 200 જેટલી ગિફ્ટ ઉપલબ્ધ છે. સાથે સાથે આ શોરૂમમાં હપ્તેથી ખરીદી કરવાની પણ સુવિધા છે. ફિક્સ ભાવની આ દુકાનમાં ડિસ્કાઉન્ટ તો છે, વળી હોમ ડિલિવરી પણ કરાય છે. તો રાસાની જુઓ છો, નવસારીના સૌથી મોટા શોરૂમ કે જ્યાં વ્યાજબી ભાવ, ગુણવત્તાની ખાતરી અને ઘર વખરીની બધી જ વસ્તુઓ ઉપલબ્ધ હોય તો બીજે શું કામ જવું. ત્યારે આ શોરૂમની મુલાકાત માટે મધુમતી જૈન દેરાસરની નજીક પટવા શેરી, મોટા બજાર, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર સાથે. નમસ્કાર. નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે દેશભરના બાગાયતી પાકોના જે વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકો માટેની એક 3 દિવસના એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં જુદા જુદા આપણા બાગાયતી પાકો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે 70 જેટલા ખેડૂત મિત્રો આપણા વિસ્તારના પણ હાજર રહ્યા હતા. આપણા વિસ્તારના ખાસ બાગાયતી પાકો જેવા કે આંબા છે, ચીકુ છે, નાળિયેરી છે, કેળા છે, આ બધા પાકો અને શાકભાજી પાકો, આ બધા ઉપર પણ ખાસ ચર્ચા કરવામાં આવી. અને આ ચર્ચાને અંતે એવું હવે પછી એવી એક ભલામણ કરવામાં આવશે કે અત્યારે ખાસ આપણો જે પ્રોબ્લેમ છે એ વાતાવરણમાં ફેરફાર છે. વાતાવરણમાં ફેરફારને લીધે ચાલુ વર્ષે પણ આંબાની અંદર કેરીના પાકમાં આપણે લગભગ નિષ્ફળ ગયા છે. ત્યારે આવા વાતાવરણની અંદર પણ કેરીના પાકને કેવી રીતે સમજવો જોઈએ અને હવે પછીની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ અને એ માટેના સંશોધનના મુદ્દા વૈજ્ઞાનિકો પાસે શું હોવા જોઈએ એની પણ ચર્ચા કરવામાં આવી. અને આ મિટિંગના અંતે હવે પછી બધા જ શાકભાજી અને ફળો આપણા વિસ્તારના એના પર ચર્ચા કરવામાં આવી છે અને એક સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવશે, એક કાર્યક્રમ નક્કી કરવામાં આવશે. એના ઉપર દેશભરમાંથી પણ દેશની સરકાર પણ આને માટે ચિંતિત છે, રાજ્ય સરકાર પણ ચિંતિત છે અને વિવિધ પ્રોજેક્ટો હવે ચાલુ કરવામાં આવશે અને કામ ચાલુ પણ છે. એટલે આ સંશોધનના ફળ સ્વરૂપે આપણા વિસ્તારમાં ખાસ આ બાગાયતી પાકોના ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે. એટલું જ નહીં પણ આ બાગાયતી પાકો આપણા સ્વાસ્થ્ય માટે પણ કેવી રીતે ઉપયોગી થઈ શકે છે તેને માટેની પણ, અને પોસ્ટ હાર્વેસ્ટ એમાંથી વેલ્યુ એડિશન કરીને કેવી રીતે આપણે લાંબા સમય સુધી એ બાગાયતી પાકોને માણી શકીએ, આપણા સ્વાસ્થ્યમાં એનો ઉપયોગ કરી શકીએ એ માટેનું પણ ચિંતન કરવામાં આવ્યું છે. અને મને ચોક્કસ ખાતરી છે કે આપણા આ નવસારી કૃષિ યુનિવર્સિટી પણ આ અંગે પહેલ કરશે અને આપણા વિસ્તારના ખેડૂતોને માર્ગદર્શન આપશે. તો અન્ય ડૉક્ટર D.S. તોમર પણ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ.
એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. हॉर्टिकल्चर समिट का जो आयोजन NAU नवसारी में किया गया, इसके लिए हम सबसे पहले तो इस विश्वविद्यालय के कुलपति महोदय JD पटेल साहब का बहुत बहुत धन्यवाद करते हैं कि उन्होंने अपने प्रांगण में SHRD को इस 30 दिवसीय कार्यक्रम करने का अवसर दिया और इस अवसर पे SHRD के द्वारा देश के कोने कोने से आए हुए लोगों को एक कॉमन प्लेटफॉर्म उपलब्ध कराया कि हमारे क्षेत्र देश में बागवानी में क्या क्या संभावनाएं हैं और क्या क्या हो चुका है, क्या आगे होना चाहिए, किस प्रकार से बागवानी के माध्यम से हमारे देश के किसानों की आर्थिक संपन्नता प्राप्त की जा सकती है और किस प्रकार से जो हमारी पोषण सुरक्षा है उसको बागवानी के माध्यम से हम उसको एड्रेस कर सकते हैं। ये एक चर्चा का विषय रहा और इसमें देश के विभिन्न भागों से जो हमारे डेलीगेट्स आए उनका यहाँ पे प्रस्तुतिकरण हुआ और उसमें जो है जो सिफारिशें निकल के आईं उनको हम एक सत्र के रूप में उनको पूरा तैयार करेंगे और भारत सरकार, राज्य सरकार और संबंधित सरकारों को उसके बारे में लिखित रूप से जो इस 3 दिन के कार्यक्रम की सिफारिशें होंगी उसको भेजेंगे ताकि उन पे इम्प्लीमेंटेशन हो सके। और इसमें सबसे बड़ी बात है कि बागवानी पिछले वर्षों में बहुत तेज़ी से उभर के सामने आया है और इससे अपार संभावनाएं हैं बागवानी के माध्यम से कि हम अपने गांव के लोगों का पलायन शहरों में होने से रोक सकें। आमदनी वृद्धि में जो हमारे भारत के इस प्रधानमंत्री जी का सपना है किसानों की आमदनी को दुगना करने का, कुपोषणता मिटाने का और देश को विश्व गुरु बनाने का, उस दिशा में हमारा बागवानी महत्वपूर्ण योगदान दे सकता है। और इस कार्यक्रम के आयोजन में SHRD के जो हमारे प्रेसिडेंट हैं डॉक्टर बलराज जी और हमारे जो सचिव हैं इस सोसाइटी के डॉक्टर सोमदत्त त्यागी जी ने महत्वपूर्ण योगदान दिया है। पिछले 3 महीनों से निरंतर इस कार्य में लगे रहे हैं और हम धन्यवाद करना चाहते हैं इस संस्थान के कुलपति महोदय का जिन्होंने एक बेहतर प्रांगण और सुविधाएं यहाँ देश से आए हुए आगंतुकों को प्रदान की। हम उनका हृदय की गहराई से बहुत बहुत धन्यवाद करते हैं। ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા એક અનોખો પ્રયાસ થકી હોર્ટિકલ્ચર રિસર્ચ દ્વારા લોકોને ખેડૂતોને ઉપયોગી થાય તે માટે આખા સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં 280 કરતાં વધુ લોકોએ પણ ભાગ લીધો હતો। ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ।